Purchase your tracks today. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે સંચાલન શું છે. પહેલાં આપણે એનો અર્થ તો જોયો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પણ હવે એના લક્ષણો, એનું સ્વરૂપ, નેચર કેવું છે એ સમજવા પ્રયત્ન કરીએ. સામાન્યતઃ સંચાલનના લક્ષણોમાં એવું કહી શકાય કે સંચાલન એક સાર્વત્રિક પ્રવૃત્તિ છે, યુનિવર્સલ એક્ટિવિટી. સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે, ઓબ્જેક્ટિવ. સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે, ગ્રુપ એક્ટિવિટી. સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ. સંચાલન એક માનવીય પ્રવૃત્તિ છે, હ્યુમન એક્ટિવિટી. સંચાલન એક નિર્ણય પ્રક્રિયા છે, ડિસિઝન મેકિંગ પ્રોસેસ. અને સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. આ જે પણ લક્ષણો છે, આ લક્ષણોને ક્રમશઃ એક પછી એક આપણે જોઈએ છે. તો પહેલું છે સંચાલન એ વૈશ્વવ્યાપી, યુનિવર્સલ, સાર્વત્રિક પ્રવૃત્તિ છે. સંચાલન એક વૈશ્વિક પ્રવૃત્તિ છે. સમગ્ર બ્રહ્માંડમાં, વિવિધ દેશોમાં, વિવિધ પ્રકારના ધંધાકીય સાહસોમાં, સજીવોમાં, મનુષ્યોમાં અને મનુષ્યની તમામ પ્રવૃત્તિઓમાં સંચાલન રહેલું છે. આપણે પિક્ચર જોઈએ છે. પિક્ચરમાં જે સૂર્ય છે, પૃથ્વી છે, ચંદ્ર છે અને અન્ય જે પણ ખગોળીય ગ્રહો છે, આની પોતાની એક નક્કી પરિક્રમણની ક્રિયાઓ છે. આમાંથી સહેજ પણ આગુ પાછું થાય તો એની અસર સમગ્ર જીવસૃષ્ટિ પર પડે છે. સહેજ આગુ પાછું એ આપણી ઋતુઓ, આપણા દિવસ રાતને ચેન્જ કરે છે. આના સિવાય ધંધાકીય કામોમાં તો છે જ, પણ એના સિવાય સમાજમાં, ધર્મમાં, ઘરમાં, રાજકારણમાં, લશ્કરમાં, શિક્ષણમાં, એવા તમામ ક્ષેત્રોના તમામ વિભાગોની તમામ પ્રવૃત્તિઓમાં સંચાલન છે. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ પણ મેનેજમેન્ટનો ભાગ છે. ઘરની અંદર, રસોડાની અંદર ક્યાં કઈ વસ્તુ રખાય એ પાર્ટ ઓફ ધી મેનેજમેન્ટ. હોમ સાયન્સ આખું એનો વિષય તમને શીખવાડે છે કે ભાઈ રસોડાના ગેસ કે સ્ટવની નજીક ચા, ખાંડ, મીઠું, મરચું, હળદરના પ્રાપ્તિ સ્થાનો હોવા જોઈએ. હિંગ છે, અજમો છે, રાઈ છે, એ દૂર હોય તો ચાલે. આ મેનેજમેન્ટનો ભાગ છે. બીજું જે છે કે સંચાલન એ હેતુલક્ષી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે, ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. આપણે જોયું ચિત્રમાં એક ટાર્ગેટ છે અને
તીર વાગ્યું છે. ધંધાકીય એકમોમાં ધંધાના જે પણ ઉદ્દેશો છે એને અગાઉથી સિદ્ધ કરવામાં નક્કી કરેલા હોય છે અને એને સિદ્ધ કરવાનું કાર્ય મેનેજમેન્ટ દ્વારા થતું હોય છે. ધંધાની અંદર સંચાલકોએ જે પણ ધ્યેયો નક્કી કર્યા છે એમાં સંચાલન આ હેતુઓને કાર્યક્ષમ, એફિશિયન્સી અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે. ધંધાના ઘણા બધા હેતુઓ હોય છે. સામાન્ય રીતે ધંધાના હેતુ આપણે 11માં જોયું કે 2 પ્રકારના હેતુઓ છે: મહત્તમ નફો અને ધંધાનો વિકાસ. મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ એન્ડ એક્સપાન્ડ ધ બિઝનેસ. નફો કેવી રીતે કમાવો, વધુમાં વધુ કમાવો, એ પણ એક ઉદ્દેશ હોય છે. અને બીજો, નફો તો કમાવો પણ એની સાથે સાથે ધંધાના જે માર્કેટ શેર છે એ ડેવલપ થવું જોઈએ, ધંધાના ગ્રાહકો વધવા જોઈએ, માર્કેટ શેર બજાર વધવું જોઈએ, પ્રોડક્ટની લાઈન વધવી જોઈએ, એ પણ એક ઉદ્દેશ છે. સામાજિક હેતુઓ કે સમાજની જે વિવિધ જરૂરિયાતો છે એવી પૂર્ણ કરવી. ગ્રાહકોની જે નીડ છે ઊભી થતી એ સમજીને એને પૂર્ણ કરવા પ્રયત્ન કરો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ગ્રાહકને નીડ નથી, તમે પ્રોડક્ટ એવી લોન્ચ કરો કે જે ગ્રાહકને એવું લાગે કે ये नहीं लिया तो कुछ भी नहीं लिया. નીડ નથી તો ડેવલપ કરો. 2 વસ્તુ જોઈએ કે ઝોમેટોની અંદર ગ્રાહકોની જરૂરિયાત હતી, પણ જે કોરોના આવ્યો તો એને આખું એક ટચલેસ, ત્યાં માણસોનો સ્પર્શ ના થાય ડિલિવર બોયનો, એવી આખી એક સિસ્ટમ ડેવલપ કરી. અને એવી રીતે જરૂરિયાત નહોતી. આપણની આપણી એ થઈ સમાજની કે અત્યારે જરૂરિયાત હતી કે ભાઈ આપણે કોમ્યુનિકેટ થવું ગ્રાહકોને, અને ઓનલાઈન આપણે કર્યું. પણ બીજું જે હું કહ્યું કે નીડ નથી. વર્ષોથી આપણે બાવળ અને લીમડાના દાંતણ કરતા હતા, દાંત મજબૂત જ હતા. પણ ઘણી બધી કંપનીઓએ નીડ ક્રિએટ કરી. टूथ पाउडर, टूथब्रश, टूथपेस्ट, माउथ वॉश, 1 बार नहीं दिन में 2 बार कीजिए, खाने से पहले, खाने के बाद, सुबह उठने से बाद में और सोने के पहले. હતી જ નહીં, પણ આખી એક ઇન્ડસ્ટ્રી દાંત સાફ કરવાની શરૂ થઈ. અને ત્રીજું છે વ્યક્તિગત હેતુઓ. એકમના કર્મચારીઓના સંતોષમાં વધારો થાય. આ એક જરૂરી છે કે ભાઈ બીજાને સંતોષ આપશો તો તમે ખુદ સેટિસ્ફાય થશો. હેપીનેસ, મોઢા પર સ્માઇલ કર્મચારી પર આવશે તો આપણા પર આવશે. એનું કેરિયર ડેવલપ થાય, એવા પણ આપણા ઉદ્દેશો હોઈ શકે. ગોલ શું છે? GOL. G ફોર ગેટ ક્લિયર પિક્ચર, કે તમારે જે સાબિત કરવું છે, જે હાંસલ કરવું છે એ સ્પષ્ટ હોવું જોઈએ. ઓવરઓલ પ્લાનિંગ, એનું સંપૂર્ણ પ્લાનિંગ હોવું જોઈએ, માઇક્રો પ્લાનિંગ હોવું જોઈએ. એ એક્ટ માત્ર પ્લાનિંગ નહીં, એના પર અમલ યોગ્ય સમયે એનું ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે. એન્ડ લીડ, દોરવણી, ખુદ પોતાની જાતને કેળવો, દોરવણી ગાઈડ આપો. નથી તો આજુબાજુ નજર ફેલાવો કે ભાઈ ક્યાંથી મને પ્રોપર ગાઈડન્સ, સાચું માર્ગદર્શન મળી શકશે. ગોલ માટે એમ શબ્દ પણ વપરાય છે. એ ફોર એક્ટ સ્માર્ટલી, બુદ્ધિપૂર્વક કાર્ય કરો. હાર્ડવર્કનો જમાનો નથી, સ્માર્ટનેસનો જમાનો છે. બીજું છે ઇન્કોર્પોરેબલ પીપલ, આજુબાજુના વ્યક્તિઓનો સહકાર લો, પ્રવૃત્તિઓમાં લોકોને જોતરો, જોઈન કરો. અને એમ ફોર મેનેજ ટાઈમ, સમયનું પણ પ્રોપર આયોજન કરો તો તમે ધંધાના જે પણ હેતુઓ છે એ હેતુઓને પૂર્ણ કરી શકશો. ત્રીજું છે મેનેજમેન્ટ ઇઝ અ ગ્રુપ એક્ટિવિટી, જૂથમાં કરાતી પ્રવૃત્તિ છે. એકમના જે પણ લક્ષ્યો છે એ સામૂહિક પ્રયત્નોથી પૂર્ણ કરવા છે, અને એટલે આપણે સંચાલન જરૂરી છે. જ્યારે એકથી વધારે વ્યક્તિઓ છે, અહીં પિક્ચરમાં જોઈએ છે કે દરેકના રંગ જુદા છે. રંગ મતલબ પ્રકૃતિ જુદી છે, આઈડેન્ટિટી. એવરી પર્સન ઇઝ અ યુનિક છે. હવે આ યુનિક છે, અલગતા હોવા છતાં બધાને સાથે રાખીને કામ કરવાનું છે, અને તો જ તમારું ધ્યેય પૂર્ણ થશે. તો ગ્રુપમાં કેવી રીતે રાખવા એ પણ એક મેનેજમેન્ટનું એક સકારાત્મક લક્ષણ છે. ચોથું છે કે મેનેજમેન્ટ એક કન્ટિન્યુઅસ, સતત ચાલતી પ્રવૃત્તિ છે.
સંચાલન અગાઉ જોયું કે ભાઈ ધ્યેયલક્ષી છે, પણ એકવાર કંપની પોતાનો ધ્યેય નક્કી કરી લે પછી નવા ધ્યેય, નવા લક્ષ્યાંકો સ્થાપિત થાય છે કે એકવાર આપણે પૂર્ણ કર્યું કે 11માં મારે આ કરવું છે, આટલા પર્સન્ટેજ લાવવા છે, પછી નહીં, પછી 12મું, પછી કોલેજ, અને ઘણા બધી જગ્યાએ ઘણા બધા લક્ષ્યાંકો નવી રીતે નવેસરથી પરિસ્થિતિજન્ય બદલાતા હોય છે. આમ ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધ થાય પછી પુનઃ નવા ધ્યેય અને એ ધ્યેયને હાંસલ કરવાની પ્રક્રિયાઓ શરૂ થાય છે. એટલે એને આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસ કહીએ છીએ. ધંધાકીય એકમોમાં હેતુઓ, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ પૂર્ણ થાય પછી નવા હેતુઓની પ્રાપ્તિ થાય છે. આમ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. 5મું છે એક માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન ઇઝ અ હ્યુમન એક્ટિવિટી. કારણ કે સમગ્ર મેનેજમેન્ટની અંદર મેનેજમેન્ટ થાય છે જ મનુષ્ય માટે, માનવી દ્વારા થાય છે. માનવી વગર તમે કોઈ પણ પ્રકારનું સારામાં સારું ઉત્પાદન કરો એનો કોઈ અર્થ નથી. આખા મેનેજમેન્ટમાં જે હાર્ડ કોર, જે સેન્ટ્રલાઇઝેશન, જે સેન્ટર કેન્દ્રમાં છે એ મનુષ્ય છે. એટલે આપણે 6થું છે મેનેજમેન્ટ ઇઝ અ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. સંચાલન એક નિર્ણય પ્રક્રિયા છે, નિર્ણય પ્રવૃત્તિ છે. એકમના વિવિધ કાર્યો માટે દરેક તબક્કે નિર્ણય લેવા પડે છે. ઘણી બધી વાર એવું પણ બને છે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લો એ પણ એક નિર્ણય છે. તો નિર્ણય શું છે? વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ડિસિઝન? તો ડી ફોર ડિફાઇન ધ પ્રોબ્લેમ. પહેલાં પ્રશ્નને સમજો. હવે તકલીફ શું છે ખરેખર એ ખબર જ ના હોય તો આપણે એનું સમાધાન સાચું તો નહીં જ મેળવી શકીએ. તો પહેલું કોઈ પણ પ્રકારનો નિર્ણય તમારે કરવો હોય તો પહેલાં પ્રશ્નને સમજવા પ્રયત્ન કરો. બીજું છે એન્ડ્રુમેટ ધ ફેક્ટર્સ. કયા કયા પરિબળો ઇફેક્ટ કરી શકે છે એને બરાબર સમજવા પ્રયત્ન કરો. કન્સિડર રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ. યોગ્ય પ્રાપ્તિ સ્થાનો, માહિતીના જે પણ આપણી પાસે સેકન્ડરી યા ફર્સ્ટ ઇન્ફોર્મેશન્સના ડેટાબેઝ છે એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ઓલ્ટરનેટ. તમારી પાસે વિકલ્પોની હારમાળ આવશે અને એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે એને પસંદ કરવા પ્રયત્ન કરો. ડેવલપ માર્ગ નક્કી કરો, જાતે નક્કી કરવાનો છે. અને ઇવેલ્યુએટ ધ પ્રોસેસ. આકારણી કરતા થાવ કે મેં કરેલો માર્ગ, જે મેં નિર્ણય લીધો છે એ બરાબર છે કે નહીં. એક સામાન્ય વસ્તુ કે ભાઈ મારે ડીએનમાંથી નવા બસ સ્ટેન્ડ જવું છે, તકલીફ નથી, પણ મારે સમયસર પહોંચવું છે. તો હવે કેમ સમયસર જવું છે? કારણ કે આ જશે તો પછી બીજી બસ મેળવવા માટે મારે 2 કલાકની રાહ જોવી પડશે. હવે તમારી પાસે ઓલ્ટરનેટ છે. તમે રિક્ષા કરો, વિટકોસમાં જાઓ, મિત્રની મદદ કરો, યા જાતે પગે ચાલી જાઓ. હવે તમારી પાસે પાછા બીજા વિકલ્પો આવશે કે રસ્તા કેટલા છે. બરાબર? ગામડી વડથી જઈએ, મહેન્દ્ર શાહથી ફરીને જઈએ, બોરસદ ચોકડી રહીને પણ જવાય, કલ્પના ટોકીઝથી પણ જવાય. તો હવે આ બધામાં તમારી પાસે રિસોર્સિસ કયા છે અને એને આધારે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે પસંદ કરો. ત્યાર પછી એને નિર્ણય કરો કે આ બરાબર કર્યું કે નહીં. આમ ડિસિઝન મેકિંગ એક આખી પ્રોસેસ છે. થોડુંક સમજવા પ્રયત્ન કરીએ કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા હો ત્યારે મેનેજમેન્ટમાં SWOT એનાલિસિસ છે. તમારી શક્તિઓ જુઓ, સ્ટ્રેન્થ શું છે, વીકનેસ કઈ છે, ખામીઓ કઈ છે, કયા પ્રકારની તકો, ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ થાય છે, કયા કયા વિઘ્નો, થ્રેટ્સ આવશે, આ બધું જુઓ છો. અને એની પછી તમારા ફાયદા શું છે, તમારો રસનો વિષય કયો છે, ગેરફાયદા કયા છે, બધું જોઈને આપણે એક યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અને જ્યારે પણ કોઈ નિર્ણયને લીધા પછી એને ફાઇનલ કરો છો કે નહીં આ બરાબર છે, તો ડિસાઇડ ઓન રિયાલિટી, વાસ્તવિકતાનો વિચાર કરો. વિજય વસાણનું લેક્ચર હતું, બહુ સરસ વાત કરી હતી.
કે એક વ્યક્તિ વિદ્યાર્થીએ નક્કી કર્યું કે ભાઈ મારે બોર્ડની અંદર E1 લાવો છે. નિર્ણય લેવામાં કશું ખોટું નથી, પણ આપણી જે નબળાઈ છે આ એ વિદ્યાર્થી હતો કે જે ધોરણ 1થી જ્યારથી પરિણામ આપવાનું શરૂઆત કર્યું કે ત્યાર સુધી 2-3 માર્કશીટો ધરાવતો હતો. અશક્ય કશું નથી ને બધું બરાબર છે, પણ આપણે આપણી ક્રેડિબિલિટી, આપણી પોતાની શક્તિ શું છે સમજવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. બીજું છે રિસ્પોન્સિબલ એક્ટ, જવાબદારી ભર્યું વર્તન. નિર્ણય લીધા પછી ઘણી બધી વાર ઘણા બધા વ્યક્તિઓની એની ઇફેક્ટ થતી હોય છે. બરાબર, આપણે સમાજમાં રહીએ છીએ, ઘણા બધા રિલેશન્સને મેન્ટેન કરવાના છે, એટલે જવાબદારી ભર્યું વર્તન થવું જોઈએ, કરવું જોઈએ. ઇન્વોલ્વ રાઇટ પર્સન, યોગ્ય વ્યક્તિની મદદ લેવી જોઈએ. આપણે જે ગાઈડન્સની વાત કરીએ, ફેક્ટ ફાઇન્ડિંગ, તથ્યો શું છે એને સ્વીકારવા જોઈએ અને ટોટલી સમગ્રતાને ધ્યાનમાં આપવું જોઈએ. ઓકે, છઠ્ઠું છે સંચાલન વિજ્ઞાન છે, કળા છે કે વ્યવસાય. એના વિશે મતાંતરો છે, પણ અત્યારે તો આપણે એવું માનીએ છીએ કે સંચાલન એક કળા, વિજ્ઞાન, વ્યવસાયનું એક કોમ્બો છે. સંચાલન વિજ્ઞાનની જેમ કેટલાક ચોક્કસ સિદ્ધાંતો છે, ધરાવે છે, તેથી નિષ્ણાતો એને વિજ્ઞાન પણ કહે છે. સંચાલનમાં કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે વ્યક્તિ, સંચાલક જે છે એની પાસે બુદ્ધિ, આવડત, ચતુરાઈ, અંતરસૂઝ હોવી જોઈએ, અને આ બધું કળાના ભાગ તરીકે હોય, એટલે એને કળા પણ કહે છે. અને વર્તમાન સમયમાં એક જે વકીલ હોય, ડૉક્ટર હોય, એમ તાલીમ પામેલા સંચાલકો વ્યવસાયમાં જરૂરી છે. આથી તેને એક પ્રોફેશનલ વ્યવસાય પણ કહે છે. એક સામાન્ય ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ભાઈ પૃથ્વીના સામાન્ય વાતાવરણમાં કોઈ પણ પદાર્થને તમે મુક્ત કરો, છૂટો મૂકો તો એ જમીન તરફ આવશે. પૃથ્વીનું ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ તેને આકર્ષે છે, એમાં આપવા દેશે. આવું મેનેજમેન્ટમાં છે કે મનુષ્યને તમે કામ કરાવી શકો છો, પણ એ માટે સેલરી આપીને કામ કરાવી શકો છો. જોબ સેટિસ્ફેક્શનને સીધો સંબંધ છે સેલરી સાથે, મની સાથે. આમાં અપવાદ હોઈ શકે છે, પણ એક સિદ્ધાંત છે કે વેતન કામ. એવી જ રીતે આર્ટ એ વ્યક્તિગત જુદું જુદું છે. તમે જે બોલી શકો છો એના એ શબ્દો બીજો પણ બોલશે, પણ બોલવું અહીં આર્ટ જુદી છે. દરેક ફિલ્ડમાં, રમત હોય કે કોઈ પણ, આપણને પણ આઉટ થતા આવડે છે, છતાં ક્રિકેટરો આઉટ થાય છે કે રમે છે એના ભાવ જુદા છે, કારણ કે એની પાસે એક સ્કિલ છે, આર્ટ છે. એક સામાન્ય વસ્તુ, ઘરની અંદર બટાકાનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરવો એ બહેનોને, સ્ત્રીઓને ઘરનું જે રસોઈ સંભાળે છે એમાં સારી રીતે આવડે છે. બરાબર, એક નાના બાળક માટેની પણ વાનગી બટાકામાંથી, આપણા માટે, બુઝુર્ગો માટે, બારસ માટે કે 11 માટે બટાકાની વૈવિધ્યપૂર્ણ વેરાયટીવાળી જુદી જુદી વાનગી સ્ત્રી બનાવી શકે છે. તળીને, બાફીને, શેકીને, ઉકાળીને, તમે અલગ અલગ ફોર્મેટ પણ જુઓ, એ સ્ત્રી બનાવી શકે છે. અને એ મેનેજમેન્ટનું છે કે તમારો સારો એક મેનેજર હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરી શકે છે, નહીં કામ કરાવી શકે છે. અને જે પ્રોફેશનલની વાત કરી, એક સામાન્ય આપણે બીમારી થઈ, તાવ આવ્યો કે શરદી થઈ, આપણે તાવ કે શરદી માનીએ છીએ, પણ તમે ડૉક્ટર પાસે MBBS કેવા તજજ્ઞ પાસે છો તો તમારા સિમ્ટોમ્સ, એ જે દેખાતા ચિહ્નો જોઈને તમને કહેશે કે ભાઈ તમને તાવ કે શરદી આ નથી, પણ આનું એક પર્ટિક્યુલર નામ કહેશે કે આ પ્રકારનો તાવ કે શરદી છે. આઈડેન્ટિફાઈ કરશે, તમને દવા યા વેક્સિન કે ઇન્જેક્શન લગાવશે, ટ્રીટમેન્ટ, અને તમને કહેશે કે 3 કે 4 દિવસમાં તમારે થશે, રિઝલ્ટ લઈ આવશે. મેનેજમેન્ટમાં છે ભાઈ પ્રોબ્લેમ, ધંધો નથી ચાલતો, નફો નથી થતો, પૈસા નથી આવતા, એ કર્મચારીના પ્રોબ્લેમ છે, જે પણ હોય, પણ એક મેનેજમેન્ટ જે પ્રોફેશનલ ભણેલો છે, એની પાસે થિયરિકલ પ્રેક્ટિકલ નોલેજ છે, એ તમને રિઝલ્ટ લાવી આપતું હોય છે. અને એટલે એવું કહેવાય છે કે સંચાલન એક પ્રોફેશનલ વ્યવસાયિક અભિગમ કરાવે છે.
8મું જ બુકમાં નથી અંદર લે, પણ એ જરૂરી છે સમજવાનું કે મેનેજમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શન એક્ટિવિટી. એક બહુઆયામી પ્રવૃત્તિ છે, એક સાથે ઘણું બધું થતું હોય છે. એમાં કાર્યનું સંચાલન થતું હોય છે, મેનેજમેન્ટ ઓફ વર્ક, કે આજે પ્રોડક્શન કરવું છે, આજે સેલિંગ્સ કરવું છે, ફાઇનાન્સ મેળવવું છે, એ ઘણા બધા કામ થતા હોય છે બિઝનેસમાં. માણસોનું સંચાલન, મેનેજમેન્ટ ઓફ ધ પીપલ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આખો કોન્સેપ્ટ છે. માણસોનું મેનેજમેન્ટ સૌથી કઠિન બાબત છે. અને પછી છે સમગ્ર પ્રોસેસનું સંચાલન, મેનેજમેન્ટ ઓફ પ્રોસેસ. પ્રોસેસમાં ઘણી બધી વસ્તુ આવે, એમાં હ્યુમન બિંગ પણ આવે, યંત્રો, મશીનરી, મેથડ્સ, માર્કેટ, એવું ઘણું બધું આવતું હોય અને એ મેનેજમેન્ટનો એક પાર્ટ છે. 9th વન, મેનેજમેન્ટ ઇઝ અ ડાયનેમિક ફંક્શન, એક ગતિશીલ એક પ્રવૃત્તિ છે. સંચાલનના જે પણ સિદ્ધાંતો છે એ જડ નથી. અમુક સિદ્ધાંતો છે, આપણે આગળ આવશે 14 સિદ્ધાંતો, પણ એ જડ નથી. પરિવર્તન સાથે તેમાં પણ ઘણા બધા પરિવર્તનો આવે છે, એ લાવવા પડે છે. ગુજરાતીમાં આપણે કહેવત છે કે ભાઈ ઘી સીધી આંગળીએ ન નીકળે તો આંગળીને સંચાલનમાં પણ એવું છે. અને છેલ્લું છે મેનેજમેન્ટ ઇઝ ઇનટેસિબલ, ઇનવિઝિબલના ટાઈપમાં છે, કે એક અદ્રશ્ય છે. આપણી પાસે ઉદાહરણ છે કે ધીરુભાઈના 2 સંતાન, અનિલ, મુકેશ, બંનેને એક સરખું DNA જીન્સમાં બિઝનેસ મળ્યો, સરખા ભાગે. આજે અનિલ ક્યાં છે, મુકેશ અંબાણી ક્યાં છે? આપણે કહીએ છીએ કે ભાઈ ડેફિનેટલી કે ભાઈ અનિલ અંબાણી કરતાં મુકેશ અંબાણીનું મેનેજમેન્ટ સારું છે, એટલે કંપની આ પોઝિશનમાં છે. યસ, ધંધાકીય એકમના નફા કે નુકસાન સ્વરૂપે આપણે મેનેજમેન્ટને મૂલવી શકીએ છીએ કે જે પ્રગતિ કરી શકે છે, જેનો નફો દેખાય છે, એ કંપનીનું મેનેજમેન્ટ સારું છે અને એ એક મેનેજમેન્ટનું લક્ષણ બનાવી શકાય. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.